નિર્દોષ નાગરિકોની બ્લાસ્ટ કરી હત્યા કરનાર આ આતંકવાદીઓ છે. આતંકવાદીઓના મોતની સજા આજે ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે અને આજીવન કેદની સજા પણ યથાવત રાખી છે. વિગતવાર વાત કરવી છે વર્ષ 2008માં જે પ્રકારે બ્લાસ્ટ થયા હતા તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. વર્ષ 2008માં અમદાવાદમાં એક પછી એક સિરિયલ બ્લાસ્ટ થાય છે, જેમાં અનેક નિર્દોષ નાગરિકો છે તે મોતને ભેટે છે અને જે પ્રકારનો આતંકવાદી હુમલો થયો હતો ત્યાર પછી પોલીસ છે તે સક્રિય બની હતી, એજન્સીઓ પણ સક્રિય બની હતી અને એક પછી એક આતંકવાદીઓની કડીઓ છે તે મેળવવામાં પોલીસ સફળ થાય છે. તેમાં આ કેસ છે, આ કેસ સેશન કોર્ટમાં ચાલી ચૂક્યો હતો અને સેશન કોર્ટે 38 આતંકવાદીઓ છે તેમને ફાંસીની સજા આપી હતી અને 11 આતંકવાદીઓ છે તેમને આજીવન કેદની સજા આપી હતી અને તેમણે અપીલ કરી હતી ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટમાં આજે ચુકાદો આવ્યો છે, જેમાં નીચલી કોર્ટનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો છે, જેમાં આ 38 આતંકવાદીઓ છે તેમને ફાંસીની સજા પણ યથાવત રાખી છે. 11 જે આરોપીઓ હતા તેમને આજીવન કેદની સજા પણ યથાવત રાખી છે. સાથે જે મૃતક છે અને જે ઈજાગ્રસ્ત છે તેમને પણ તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા માટે પણ ગુજરાત સરકારને આદેશ કર્યો છે. આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. 26 જુલાઈ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા. આ સૌ નિર્દોષોને, એમના પરિવારજનોને, અમદાવાદના સૌ નાગરિકોને આજે ન્યાય મળ્યો છે. 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે, આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી. દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું કે આ મજબૂત ન્યાય અપાવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે અનેક વર્ષો સુધી પાછળ પડીને આ કેસમાં કોઈ બી પ્રકારની બાંધછોડ ના થઈ શકે, કોઈ બી પ્રકારની એરર ના રહે તે માટે જે પ્રકારે કામગીરી કરી, તે પછી સ્પેશિયલ કોર્ટ દ્વારા જે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને આજે હાઈકોર્ટ દ્વારા આ ચુકાદાને બહાલી આપવામાં આવી છે. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી અને આ મજબૂત ચુકાદો એ માત્ર આપણા દેશ માટે નહીં પરંતુ શાંતિ પ્રિય તમામ દેશો માટે આજનો આ ચુકાદો એ આતંકવાદ સામેની એક મોટી જે લડાઈ ચાલી રહી છે, લડાઈની એક અંશે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે. હું ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી હું જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આપે સૌ પરિવારજનોને ન્યાય આપ્યો છે. જે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે તેવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયાના પરિવારજનોને
ખાસ કરીને જે મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે. આમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે આતંકવાદીઓ છે તેમને ગુજરાતમાં અને આ દેશમાં કોઈ પણ જગ્યાએ સ્થાન નથી અને નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર આ આતંકવાદીઓ છે તેમને આજે તેમના કર્મોની સજા પણ મળી છે અને જે પ્રકારે હાઈકોર્ટે હુકમ કર્યો છે સહાય ચૂકવવાનો તો તે પણ તાત્કાલિક ધોરણે ચૂકવી દેવામાં આવશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.